22 માર્ચ 2025 રાતે 10 કલાકે આણંદ જિલ્લાના ભાલેજ મુકામે સરકારશ્રી દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી જે કાયદો લાવવાની વાત ચાલી રહી છે તેના ઉપર સ્કેનરથી મેલ અને આપેલ નંબર ઉપર મિસ કોલ આપી વિરોધ નોંધવા માટેની પ્રક્રિયા અને કાયદો ખરેખર શું છે તેની હકીકતથી વાકેફ કરવા અને તેનાથી મુસ્લિમ સમાજની શરિયત વિરુદ્ધમાં શું નિયમો નક્કી કરવામાં આવેલ છે તેના માટે ચિસ્તિયા ફાઉન્ડેશન ભાલેજ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચરોતર મુસ્લિમ અગ્રણી અને ચિસ્તિયા ફાઉન્ડેશનના પ્રમુખ સોહેલભાઈ ચિસ્તિયા અને એક્સ આર્મી આસિફભાઈ કાઝીને મુસ્લિમ સમાજને સહી સમજ અને આમાં આગળ કઈ દિશામાં ચાલવું તેના માટે આમંત્રિત કરવામાં આવ્યા। આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં ભાલેજનો તમામ મુસ્લિમ સમાજ સામેલ હતો અને તમામ મસ્જિદના મૌલાના આગેવાનોએ હાજરી આપી હતી। વધુમાં સોહેલભાઈ ચિસ્તિયાએ આ સમગ્ર કાયદાની સમજ આપી કઈ રીતે વિરોધ કરવો તે પણ સમજાવ્યું અને ત્યાં સ્થળ ઉપર જ અસંખ્ય લોકોએ આ વાતને સમર્થન આપી આ કાયદાનો વિરોધ નોંધાવેલ અને સોહેલભાઈ ચિસ્તિયા દ્વારા આ કાયદો જો अगर अमल में आवे तो जरूर पड़े तो नामदार सुप्रीम कोर्ट सुधी कायदाकीय लड़त लड़वानी तैयारी बतावेल हती। आनंद भालेज गाममां सरकारश्री द्वारा यूनिफॉर्म सिविल कोड कायदानी समज माटे चिस्तिया फाउंडेशन द्वारा कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ સોહેલ ચિસ્તિયા છે। અત્યારે અમે આણંદ જિલ્લાના ભાલેજ મુકામે આવેલા હતા। અહીંયા આવવાનું મુખ્ય કારણ એવું હતું, અત્યારે મોજૂદા સરકાર દ્વારા યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ નો એક કાયદો અમલમાં લાવવા જઈ રહ્યા છે, ત્યારે તેમણે જાહેર જનતાના सूचनो माटेनो एक स्केनर और मिस कॉल रजू कर्यो हतो। तो अमरा मुस्लिम समाजनो आ यूसीसी ना कायदानो एक विरोध छे के जे अमरा मूलभूत अधिकारोनो खनन थई रह्युं छे अने अमरा शरीयत मुजबना कायदानो बी एक विरोध छे, जेथी अमारो आ विरोध दर्शाववा माटे जे आ स्क्रीन पर आपेलो मोबाइल नंबर अने आ स्केनर तेना द्वारा अमरा मुस्लिम समाजमां जनजागृति माटे अमे गामे गाम अत्यारे जई रह्या छे अने आ नंबर पर मिस कॉल आपी अने आ स्केनर पर स्केन करी अने मेल नाखी अमे अमारो विरोध दर्शावीए छीए अने अमारू सरकारश्रीने पण आप मीडियाना माध्यमथी जणाववा मागीए छीए के आ यूसीसीना कायदानो समग्र मुस्लिम समाज विरोध करी रह्यो छे। आ कायदो खरेखर अमलमां न आवવો જોઈએ। माननीय बाबा साहेब आंबेडकर साहेबे जे संविधानमां जे कायदा लाव्या ते बराबर छे। मुस्लिम समाज पोताना कायदाथी पोताना शरीयत मुताबिक अमारा पवित्र ग्रंथ कुरान शरीफे जे प्रमाणेनो शरीयतना कायदा राख्या छे तेनाथी अमे शांति सलामती रहीए छीए। आ कायदो लाववाथी कोई पण समाजने फायदो थनार नथी, उपरथी बधाने गैरसमज ऊभी थई छे, जेथी आ कायदो लावવો ना જોઈએ। અને આજે ભાલેજ ગામમાં ગામના સમગ્ર મુસ્લિમ સમાજના લોકો દ્વારા આનો બહુ સારો પ્રતિસાદ મળ્યો અને આપ મીડિયાના માધ્યમથી પછી એકવાર હું સમગ્ર મુસ્લિમ સમાજને અપીલ કરું છું કે આ કાયદાના વિરોધ માટે આ નીચે દર્શાવેલ મોબાઈલ નંબર અને આ સ્કેનરથી આપણે વિરોધ નોંધાવવો જોઈએ, જેથી સરકારશ્રીમાં આગળ આપણે રજૂઆત કરી શકીએ કે આ કાયદો અમારો સખત આ કાયદો અમે વખોડીએ છીએ અને વિરોધ કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।